તો છોટાઉદેપુરમાં પણ 250 હેક્ટર જમીન પર કમોસમી વરસાદને કારણે તારાજી સર્જાઈ છે। મકાઈથી લઈ કેરીના પાકને નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે। વાવાઝોડું આવતા અમને ભારે નુકસાન નીવડ્યું છે, કારણ કે કુદરતી વાવાઝોડું છે, પરંતુ એમાં અમને દરેક પાકની અંદર અત્યારે ભારે નુકસાની પ્રવર્તી રહી છે અને કેવી રીતે ખેડૂતને આગળ આવવું એમાં કઈ ખબર જ નથી પડતી। કવાટમાં નસવાડીમાં ત્યાં બધે જ મારી વારી રાખેલી 15 થી 17 વારી રાખેલી મારી। હવે અમે વેપારી તરીકે ખેડૂતોને બધા પૈસા અમે ચૂકવી નાખેલા। હવે આજે અમારી એવી પરિસ્થિતિ થઈ ગઈ કપૂરી કે એટલી બધી કેરી ખરી પડી, 300 થી 500 કેરેટ એક વારીમાં માલ નીચે પડી ગયેલો છે। તો આજે અમારે કોઈ સરકારની સહાય સિવાય કોઈ બીજો કોઈ આરો અમારો નથી ખેડૂતોનો। એક તો આંબાની અંદર અને ટીસ્યુ કલ્ચર કેળની અંદર નુકસાની જોવા મળેલ છે। આંબાની વાત કરીએ તો આંબાની અંદર 250 હેક્ટરની અંદાજિત પ્રાથમિક અંદાજા મુજબ 250 હેક્ટરની આજુબાજુ જે આંબાની અંદર જે ફળો આવ્યા હતા, પરિપક્વ ફળો એ પુષ્કળ પ્રમાણમાં ખરી જવા પામેલ છે। અને કેળની અંદર જે ધારોની અંદર જે થયેલા જે છોડ છે એ પડી